માસિક શિવરાત્રી વ્રતનું હિન્દુઓમાં ઘણું ધાર્મિક મહત્વ છે। આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા માટે સમર્પિત છે। ભક્તો ભક્તિ અને સમર્પણ સાથે ભગવાન શિવની પૂજા કરે છે। માસિક શિવરાત્રીના વ્રતનું વિશેષ મહત્વ છે। આ દિવસ દેવતાઓના દેવ મહાદેવની પૂજા માટે સમર્પિત છે। એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે। વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ સોમવાર 6 મે 2024ના રોજ બપોરે 2:40 વાગ્યે શરૂ થશે। તે જ સમયે આ તારીખ બીજા દિવસે મંગળવાર 7 મે 2024 સવારે 11:40 વાગ્યે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં આ વખતે માસિક શિવરાત્રી વ્રત 6 મે 2024 સોમવારના રોજ રાખવામાં આવશે। આ શુભ અવસર પર ભક્તો સવારે ઉઠીને સ્નાન કરી ભગવાન શિવની સામે વ્રતની પ્રતિજ્ઞા લો। 1. વેદી સ્થાપિત કરો અને તેને ધાર્મિક વિધિઓ અનુસાર શણગારો। ત્યારબાદ શિવ પરિવારની મૂર્તિની સ્થાપના કરો। તેમને પંચામૃતથી અભિષેક કરો। ભગવાન શિવને સફેદ ચંદનનું તિલક લગાવો। માતા પાર્વતીને સિંદૂરનું તિલક લગાવો। ગાયના ઘીનો દીવો પ્રગટાવો। ખીર ચઢાવો। સફેદ ફૂલોની માળા અર્પણ કરો। પૂજામાં હળદર, તુલસી અને કેતકીના ફૂલનો ઉપયોગ અવશ્ય કરો। શિવ ચાલીસાનો પાઠ કરો। આરતી સાથે પૂજા પૂર્ણ કરો। પૂજા દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમા માગો। બીજા દિવસે સવારે શિવ પ્રસાદ સાથે ઉપવાસ તોડો। આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો। આ દિવસે ઉપવાસ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ શકે છે। જો તમે પણ ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો તમારે આ કઠિન વ્રતનું પાલન કરવું જોઈએ। માસિક શિવરાત્રી પૌરાણિક કથા। માસિક શિવરાત્રી વ્રત કથા પૌરાણિક અને ધાર્મિક ગ્રંથો અનુસાર મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા, જે પછી ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ સૌથી પહેલા તેમની પૂજા કરી। તે દિવસથી આજ સુધી આ દિવસ ભગવાન શિવના જન્મદિવસ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ દિવસે શિવ ઉપાસનાનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી, સરસ્વતી, ગાયત્રી, સીતા, પાર્વતી અને રતિ જેવી અનેક દેવીઓ અને રાણીઓએ પણ પોતાના જીવનના ઉદ્ધાર માટે શિવરાત્રીના ઉપવાસ કર્યા હતા। એવું માનવામાં આવે છે કે માસિક શિવરાત્રી જીવનમાં સુખ શાંતિ લાવે છે અને ભગવાન શિવની કૃપાથી ઉપાસકના તમામ ખરાબ કાર્યો પૂર્ણ થઈ જાય છે।